જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ખેડૂતો દ્વારા તૈયાર પાકની ગોકળ ગાય સરકાર દ્વારા ખરીદી થતી હોય તેવી ફરિયાદ ઉઠી। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સુલતાનપુર ગામે ફેબ્રુઆરી 2026માં સરકાર દ્વારા ઓનલાઈન આશરે 3200 ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। ધીમી ગતિએ ખરીદી પણ ઘઉંની શરૂ થઈ હતી। સ્થાનિક સ્વરાજની ચૂંટણી કે અન્ય કારણોસર ટેકાના ભાવે સરકાર દ્વારા ઘઉંની ખરીદી બંધ થઈ હોય તેમ જણાઈ રહ્યું છે, કારણ કે આશરે 3 મહિના જેવો સમય થઈ ગયો હોય। ખેડૂતોનો તૈયાર માલ ખેતરો, ઘરના ફળિયામાં કે ઘરમાં ગરમીના કારણે બગડી રહ્યો છે। સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે ખરીદી શરૂ કરવામાં આવે તેવી ખેડૂતોની લાગણી છે। એવા અલ્પેશ કગરાણા, જૂનાગઢ। ખેર રસીલાબેન રણજીતભાઈ સુલતાનપુર। બેન, તમારે અત્યારે હાલ ઘઉંની કેવી પરિસ્થિતિ છે? એના જો તો તમે નજરે જોયું ને, અમારે એટલું નુકસાન છે, એમાં જંતુ થઈ પડ્યા, પછી અમારે હાસવવા કઈ રીતે ને આમાં અમારે જીવાત થઈ પડી, પછી 3 મહિનાથી એક ધારા અમે આમાં કેમ હાસવીએ? તો સરકારને આમાં કંઈક તો એ કંઈક અમારા ઉપર ઓલું કરવું જોઈએ ને આ ઉકેરા કાઢ્યા, પછી અમારે કેટલું ખાસવવું। શું છે દાદા તમારું? રણમલભાઈ। શું માંગ છે તમારી? માંગમાં તો એક જ છે કે અમારા ઘઉં અટાણે બગાડવા માંડ્યા, ધનેડા છે, ઝારા છે, અને અમે વાત જોઈ અને હજી લગી અમને કોઈ છે ને એનો પ્રશ્નનો હલ નથી થતો। અમે કહેવા જઈએ તો કે જોખી લેશું, પછી આ ચૂંટણી શરૂઆત થઈ ત્યાંથી છે ને બધું બંધ છે। તો અટાણે ઓનલાઈન અમારી લગભગ છે ને 3200-3300 ખેડૂતની ઓનલાઈન છે, અને અમારા ઘઉં અટાણે ખેતરમાં પડ્યા છે। ત્યાંથી છે ને કોઈ લઈ જવાનું અમારી પાસે છે ને રાખવાની કોઈ સગવડ નથી। તો હવે આ ઘઉંનું અમારે કરવું કામ? અમારે સરકાર પાસે એટલી જ છે ને રજૂઆત છે।